આની અંદર જે માલ રિકવર કરેલો હતો પોલીસે, જે અગ્નિ આપેલો હતો, એ માલ જે છે એ રજૂ કર્યો હતો. અમને પાલિતાણાવાળાને જ્યારે દેખાડવામાં આવ્યો, પાલિતાણાના વેપારીઓને, તો અમને એવું લાગ્યું કે આ માલ અમારો હોય એવું લાગતું નથી. છતાં પણ અહીંના અગ્રણીઓએ અમને એવું કીધું, જે ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈએ મને એવું કીધું પોતાએ, કે માધુભાઈ અત્યારે આ માલ છે એ તમારા વેપારીઓને કયો લઈ લે, બાકીનો જે માલ રહેશે એ હું તમને રિકવર કરાવી આપીશ. બરાબર છે. પણ એ માલ અમારો નહોતો, છતાં અમારે કોર્ટમાં એને અમને કીધું કે ભાઈ કોર્ટમાં તમે અરજી આપી દો તમારો માલ છોડાવવાની. એટલે અમે કોર્ટમાં પણ અરજી આપી દીધી. હીરા બજારના એક દલાલ રમેશ પટેલ કેટલાક હીરા લઈને ભાગી ગયેલા એવી માહિતી મળી હતી ને એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો. રમેશ પટેલને એરેસ્ટ કરવામાં આવ્યા અને રમેશ પટેલના એની પૂછપરછમાં એણે કબૂલ કર્યું કે જે પાલિતાણા વેપારીઓના જે હીરા છે એ એમણે અહીંયા ભાવનગરના કેટલાક હીરા બજારના વેપારીઓને આપેલા છે. 4 તારીખે ભાઈ ફરાર થઈ ગયેલો. એના અનુસંધાને મેં ડી ડિવિઝનની અંદર કમ્પ્લેન નોંધાવેલી. જેના અનુસંધાને રિકવર થઈ ગયેલો માલ મોટા ભાગનો મને મળી ગયો છે. પરત 41 લાખનો માલ હતો. 11 લાખનો માલ મારે બાકી રહ્યો છે હજી. બાકી એ મુદ્દા માલ જે બાકી રહ્યો છે એને રિકવર કરવાની પોલીસ અત્યારે મહેનત સતત કરી રહી છે. નિષ્ઠાપૂર્વક સારું કામ કરે છે. કે જે ખરેખર માર્કેટની અંદર આવા સીટર લોકો હોય, કે માર્કેટની અંદર તો 500, 1000, 2000, 5000 વેપારીઓ કામ કરતા હોય, પણ અમુક જે અંદર અડધો ટકો 2-5% જે 10% માણસો એવા હોય કે જે આવું ફ્રોડ થતું હોય ત્યાં પહેલા હોય. એ માધુભાઈની હાજરીમાં, જે ફરિયાદી છે ગોપાલભાઈ એની હાજરીમાં, અને બીજા જે પંચ હોય એની હાજરીમાં હીરા રિકવર થયેલા છે બધાને. કોઈ અત્યારે દુનિયામાં એવું કહેતું હોય કે કોઈ કે એને લઈ લે, માધુભાઈએ એ પોલિટિશિયનથી ફોન પણ કરેલો છે, સલાહ પણ લીધેલી છે, અને પોતાના હીરાના માલની વેલ્યુ પણ કરેલી. ઘોડી મગાવીને ઘોડી નીચે હીરા રાખીને જોયેલા છે એને, આ હીરા છે કે નહીં. જો એને પોતાના હીરા નહોતા તો કોર્ટમાં એફિડેવિટ શા માટે આપ્યું? કોર્ટે ઓર્ડર કરી દીધો છે કે આ હીરા છોડી દેવા. ફરિયાદીએ એફિડેવિટ આપ્યું. ફરિયાદી આરોપી કીધું છે કે આ હીરા માધુભાઈના છે. બરોબર છે. તો હું ફોર્સ કરું ને એવું લઈ લે માધુભાઈ, એવું કયા સંજોગોમાં આ સમયમાં બને એવું?